ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. માની લો કે એક રાત્રે ઘરમાં કોઈ ચોર ઘૂસી આવે છે. આવી સ્થિતિમાં શું થાય? આજે આપણે એક એવા નાટકની વાત કરીશું જે આ સવાલનો જવાબ એવી રીતે આપે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. તો ચાલો જોઈએ. મારા દરવાજા અડધા બંધ છે. જુઓ, આ દૃશ્ય તો જાણે કોઈ ફિલ્મના સીન જેવું છે ને. રાતનું અંધારું, ઘરમાં એક અજાણ્યો માણસ અને પલંગ પર એકલી સ્ત્રી, ઉપરથી હાથમાં છરી. બસ આટલું જ કાફી છે ભય અને તણાવનું વાતાવરણ બનાવવા માટે. એમ લાગે કે કોઈ ટિપિકલ થ્રિલરની શરૂઆત થઈ રહી છે. પણ અહીં જ વાર્તામાં એક ટ્વિસ્ટ છે, એક મોટો સવાલ. શું આ બધું એટલું સીધું સાદું છે જેટલું આપણને દેખાય છે? શું થાય જો જે શિકાર જેવી દેખાઈ રહી છે એ જ શિકારી હોય? બસ આ એક જ સવાલ આખા નાટકનો પાયો છે. તો ચાલો જોઈએ. વાર્તા શરૂ થાય છે એકદમ ભય અને પાવરની ગેમથી. શરૂઆતમાં તો એવું જ લાગે છે કે બધું કોના કંટ્રોલમાં છે. અને ચોરના પહેલા શબ્દો સાંભળો. ચૂપ રહે, શાંતિ રાખ. એકદમ ક્લિયર છે, એ પોતાની સત્તા જમાવવા માંગે છે. વાતચીત નહીં, બસ ડરથી કંટ્રોલ મેળવવો છે. ભાષા એકદમ ટૂંકી, આદેશાત્મક, ઈરાદો સ્પષ્ટ છે. અને જુઓ, જેવું લાગે કે શબ્દો ઓછા પડી રહ્યા છે, તરત જ એ છરી કાઢે છે. આ એકદમ ક્લિયર મેસેજ છે કે ભાઈ, હું મજાક નથી કરતો. આ સીન સુધી તો બધું એકદમ ટિપિકલ થ્રિલર જેવું ચાલી રહ્યું છે. તો અત્યાર સુધી શું સમજાયું? એક બાજુ છે હથિયારવાળો ખતરનાક ચોર અને બીજી બાજુ એક ડરેલી લાચાર સ્ત્રી. લાગે છે કે આખી ગેમ ચોરના હાથમાં છે. પણ શું ખરેખર એવું છે? અને પછી કંઈક એવું થાય છે જે આખી વાર્તાની દિશા જ ફેરવી નાખે છે. અહીંથી આ નાટક એક એવો વળાંક લે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. અચાનક જ આ જે શક્તિશાળી ચોર દેખાઈ રહ્યો છે ને, એ પોતાની એક નબળાઈ બતાવે છે. એને પૈસાની નહીં, પણ ભૂખની પડી છે. મતલબ એનો સૌથી મોટો દુશ્મન એ સ્ત્રી નથી, પણ એની પોતાની ભૂખ છે. અને બસ આ એક નાની વાત એના પાવરમાં પહેલી તિરાડ પાડે છે. અને આ નબળાઈનો ફાયદો ઉઠાવીને પેલી સ્ત્રી કંઈક એવું કરે છે જે કોઈ વિચારી પણ ન શકે. એ ડરવાને બદલે પોતાના ચોરને જમવાનું બનાવવાની ઓફર કરે છે. વિચારી તો જુઓ. બસ આ એક જ લાઈન આખા સીનની ડાયનામિક્સ બદલી નાખે છે. આ કંઈ નોર્મલ રિએક્શન તો નથી જ. અહીં સવાલ એ થાય કે આવું કેમ? શું એ ડરી ગઈ છે? કે પછી આ કોઈ મોટી ગેમની શરૂઆત છે? બસ આ જ ક્ષણથી આપણું ફોકસ ચોર પરથી હટીને પેલી સ્ત્રી પર આવી જાય છે. અને એ ઓફર પછી તો જાણે બધું જ બદલાઈ જાય છે. જે કંટ્રોલ ચોરના હાથમાં હતો એ હવે સરકી રહ્યો છે. જે પૂછપરછ હતી એ હવે વાતચીત બની રહી છે. અને એવું લાગે છે કે શિકારી પોતે જ ધીમે ધીમે શિકાર બની રહ્યો છે. હવે સ્ત્રી એને સવાલો પૂછે છે અને ચોર એકદમ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. હવે ધમકીઓ નથી આપતો, પણ જાણે પોતાનો બચાવ કરતો હોય એવું લાગે છે. અને પોતાની જાતને શું કહે છે? નકામો માણસ. આ બતાવે છે કે એ અંદરથી કેટલો તૂટેલો છે. જો સ્ત્રી કેટલી સ્માર્ટ છે. એ બળનો નહીં, બુદ્ધિનો ઉપયોગ કરે છે. એ એને ચોર તરીકે નથી જોતી, પણ એક માણસ તરીકે. અને આ જે રિસ્પેક્ટ છે ને, એ જ એનું સૌથી મોટું હથિયાર બની જાય છે. એ ધીરે ધીરે આખી સિચ્યુએશન પોતાના કંટ્રોલમાં લઈ રહી છે. આ બંને પાત્રો વચ્ચેનો તફાવત જુઓ. એકદમ ક્લિયર છે. ચોર જે પોતાને નકામો માને છે, ભૂતકાળમાં ફસાયેલો છે. અને બીજી બાજુ છે આ સ્ત્રી, જે એનામાં પણ કંઈક સારું જુએ છે. એને લાગે છે કે ભવિષ્ય બનાવી શકાય છે. બસ આ અલગ અલગ દૃષ્ટિકોણ જ વાર્તાને આગળ લઈ જાય છે. તો વાતચીત આગળ વધે છે. અને હવે વાર્તા એવા પોઈન્ટ પર પહોંચે છે જ્યાં સૌથી મોટો, સૌથી શોકિંગ ટ્વિસ્ટ આવવાનો છે. એક એવો વળાંક જે આપણા બધા વિચારોને ખોટા પાડી દેશે. અને આ રહ્યું એ વાક્ય. મને ખબર હતી કે કોઈક ઘરમાં આવ્યું છે. ઓ, આ તો બધું જ બદલી નાખે છે. મતલબ કે એ પીડિતા હતી જ નહીં, એ તો રાહ જોતી હતી. એનું ડર, એની જમવાની ઓફર, બધું જ એક પ્લાનનો ભાગ હતું. એ ક્યારે લાચાર હતી જ નહીં. અને જો કોઈ શંકા હોય તો આ રહ્યું ફાઇનલ પ્રૂફ. એની પાસે રિવોલ્વર છે. હવે તો કોઈ સવાલ જ નથી કે અસલી કંટ્રોલ કોના હાથમાં હતો. આખી ગેમ જ પલટાઈ ગઈ છે. સારું, હવે સ્ત્રીના હાથમાં બધો પાવર છે. તો શું થશે? પોલીસને બોલાવશે? એને સજા કરાવશે? ના, એવું કંઈ જ નહીં. એનો પ્લાન તો કંઈક સાવ અલગ જ છે. અને આ રહ્યો એ પ્રસ્તાવ. તમે મારી સાથે લગ્ન કરી લો અને અહીં રહો. શું?
આ તો અવિશ્વસનીય છે. આ માત્ર એક ટ્વિસ્ટ નથી, આ તો પીડિતા હોવાની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. એણે ખતરનાક સિચ્યુએશનને પોતાની એકલતા દૂર કરવાની તકમાં ફેરવી દીધી. સાચું કહું તો સવાલ એ થાય છે કે અસલી કેદી કોણ હતું? ચોરનું રિએક્શન જુઓ, બરાબર એવું જ છે જેવો કદાચ આપણું હોત. એ એકદમ શોકમાં છે. એને વિશ્વાસ જ નથી થતો કે આવું કંઈ થઈ શકે. એની જે હાલત છે એ જ કદાચ આપણી પણ હોત. તો આ અજીબ પ્રસ્તાવ પછી વાર્તા એના અંત તરફ આગળ વધે છે. એક એવા અંત તરફ જ્યાં આપણે ઓળખ અને સંબંધોના ઊંડા અર્થને સમજવાની કોશિશ કરીશું. આ નાટકનો અંત કોઈ ટિપિકલ ક્રાઇમ સ્ટોરી જેવો નથી. અહીં કોઈ પોલીસ નથી, કોઈ સજા નથી, બલકે અહીં બે એકલા લોકો છે જે એકબીજાને સ્વીકારે છે અને સાથે મળીને એક નવી શરૂઆત કરવા માટે તૈયાર થાય છે. અને આ ડાયલોગ, આ તો જાણે આખા નાટકનું હૃદય છે. ચોર પૂછે છે, અમારું કોઈ નામ હોય છે? અને સ્ત્રી કહે છે, હું પણ નામહીન છું. અહીં અંતે એ બંને પોતાની સાચી ઓળખ સ્વીકારે છે. એ ચોર કે અમીર સ્ત્રી નથી, પણ બે નામ વગરના લોકો છે. બંને એકલા છે અને આ એકલતા જ એમને જોડે છે. અને બસ, આ સવાલ સાથે આ નાટક આપણને છોડી જાય છે. શું બે નામ વગરના લોકો એકબીજા માટે પોતાના દરવાજા ખોલીને સાચે જ એક નવી શરૂઆત કરી શકે છે? આ માત્ર એક વાર્તા નથી, આ માનવ સંબંધો પર બીજી તક પર એક સવાલ છે. શું બે તૂટેલા લોકો ભેગા મળીને કંઈક નવું બનાવી શકે છે? આનો જવાબ કદાચ દરેક માટે અલગ અલગ હોય, પણ હા, વિચારવા જેવો સવાલ જરૂર છે.